મિત્રો, એક દિવસની વાત છે. ભાભી રૂમમાં એકલા બેઠા હતા. સાગર તેની પાસે ગયો અને કહ્યું, ભાભી, તમે મને લગ્ન પછી શું કરવાનું હોય છે તે શીખવી શકો છો? તેની વાત સાંભળીને ભાભી ખૂબ જ ડરી ગયા. તેણે સાગરની તરફ જોયું. તે સમજી ગયા હતા કે સાગર તેની પાસે શું માંગે છે. ભાભી એટલું બોલ્યા, હું તારી ભાભી છું. હું તને એવું કાંઈ ન શીખવી શકું. પણ સાગર બીજું કાંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો. તેણે ભાભીને ગળે લગાડી લીધા અને કહેવા લાગ્યો, પ્લીઝ ભાભી, મને જણાવો કે લગ્ન થયા પછી શું કરવાનું હોય છે. તમે મને રસ્તો દેખાડો. ભાભીનો ચહેરો સફેદ પડી ગયો. તેણે સાગરને ધક્કો દીધો અને બોલી, સાગર, તું આ કેવી વાત કરા છો? પછી સાગર ચૂપચાપ બેસી ગયો અને ભાભીનો હાથ પકડીને બોલ્યો, મહેરબાની કરીને ભાભી, તમે મારી વાત સમજો. તમારા સિવાય મને કોઈ નહીં શીખવાડે. ત્યારે ભાભી વિચારવા લાગ્યા કે આને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે મારે કંઈક કરવું પડશે. તેણે સાગરને કહ્યું, સાગર, હું તારા માટે કાંઈ નથી કરી શકતી. પરંતુ સાગર વારંવાર ભાભીને વિનંતી કરવા લાગ્યો. ભાભીએ પોતાની જાતને સંભાળતા ભાભી ધીમેથી બોલ્યા, સાગર, હું તૈયાર છું. પરંતુ તારે. મિત્રો, સાગરને પોતાની ભાભી સાથે એક અનોખું જ આકર્ષણ હતું. તેની ભાભી ખૂબ જ સુંદર હતી અને તે કોઈનું પણ જીતી લે તેવો તેનો મીઠો સ્વભાવ હતો. સાગરે ભાભી સાથે એક નોખો સંબંધ બનાવ્યો હતો અને ભાભી પણ સાગરને પોતાનો સમજતી હતી. સાગરની નજર હંમેશા તેના ભાભી ઉપર ટકેલી રહેતી. એક વખત ઘરમાં સાગર અને તેના ભાભી બે એકલા હતા. ઘરના બધા લોકો એક લગ્નના પ્રસંગમાં બહાર ગયા હતા. બપોરે જમ્યા પછી ભાભી પોતાના રૂમમાં આરામ કરવા માટે ગયા અને થોડી વાર પછી સાગર તેના રૂમમાં ગયો. તેણે ભાભીને ધીમેથી ઊભા કર્યા અને પૂછ્યું, ભાભી, તમે થાકી ગયા છો? હા, હું થાકી ગઈ છું. સાગર ભાભીની પાસે બેસી ગયો અને ધીમે ધીમે ભાભીનો હાથ અને પગ દબાવવા લાગ્યો. ભાભી કંઈ બોલ્યા નહીં. એટલે સાગરને લાગ્યું કે આ ભાભીને પણ સારું લાગે છે. સાગરના મનમાં નવી નવી ભાવના ઉભરાવા લાગી અને નીચે હલચલ થવા લાગી. સાગરના લગ્ન નક્કી થઈ ગયા હતા અને બીજી તરફ તેના મનમાં ભાભી નામનું તોફાન તબાહી મચાવી રહ્યું હતું. લગ્નની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી હતી. વરરાજો ઘોડે ચડવા માટે તૈયાર હતો, પણ સાગર ભાભીની દુનિયામાં ખોવાયેલો હતો. તેના મનમાં ઘણા બધા સવાલ હતા. તેને સમજવા હતા કે હવે હું શું કરીશ. તે એક દિવસ ભાભીના રૂમમાં એકલા બેઠા હતા તો સાગર તેની પાસે ગયો અને બોલ્યો, ભાભી, તમે મને લગ્ન પછી શું કરવું તે શીખવાડશો? તેની વાત સાંભળીને ભાભી ડરી ગયા. તેણે સાગરની સામે જોયું અને તે મનમાં સમજી ગયા કે સાગર શું કહેવા માંગે છે.
તેણે ના પાડી, પણ સાગર બીજું કાંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો. તેણે પોતાના ભાભીને નજીક ખેંચીને ગળે લગાડી લીધા અને એટલું બોલ્યો, ભાભી, મને ખબર નથી કે લગ્ન પછી સાંજે મારે શું કરવું જોઈએ. મને તને રસ્તો બતાવો અને મહેરબાની કરીને મને બધું શીખવાડો. ભાભીએ સાગરને ધીમો ધીમો ધક્કો આપ્યો અને બોલ્યા, સાગર, તું શું વાત કરા છો? એની તને ખબર છે? હું તારી ભાભી છું. સાગર ચૂપચાપ બેસી ગયો. થોડી વાર પછી બોલ્યો, ભાભી પ્લીઝ, મારી વાત તમે સમજો. તમારી સિવાય મને કોઈ નહીં શીખવે. ભાભીએ વિચાર્યું કે સાગરને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે મારે કંઈક કરવું પડશે. અને સાગર પણ વારંવાર ભાભીને વિનંતી કરી રહ્યો હતો. ભાભીએ સાગરની આંખોમાં આંખો નાખીને કહ્યું, સાગર, હું તૈયાર છું અને હું તારા મનની વાત સમજું છું અને હું તને બધું શીખવવા માટે તૈયાર છું. પરંતુ હું આ બધું તને સાંજે જમ્યા પછી શીખવાડીશ. સાગરે ભાભીને ગળે લગાડ્યા અને બોલ્યો, ભાભી, તમે ખૂબ જ સારા છો. સાંજે જમ્યા પછી ભાભી સાગરના રૂમમાં આવ્યા. તેણે સાગરને પથારીમાં સૂવા માટે કહ્યું. તેણે સાગરને ગાલ ઉપર હાથ રાખ્યો અને બોલી, સાગર, આજે હું તને ઘણું બધું શીખવાડવાની છું. તેણે ધીમે ધીમે બુટાન ખોલ્યા અને સાગર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ભાભી આજે પણ શાકભાજી જેવા તાજા લાગતા હતા. તેણે સાગરને ધીમેથી પોતાની પાસે ખેંચ્યો અને કાનમાં ધીમેથી કહ્યું. તે સાંભળીને સાગર શરમથી લાલ થઈ ગયો. સાગરે ખીચામાંથી એક ટેબ્લેટ કાઢી અને ખાઈ લીધી. તે હવે જાણતો હતો કે તેને ક્યાં જવાનું છે અને ભાભીએ પણ તેને બધી જ રમત અને રસ્તા દેખાડી દીધા. અને દવાની અસર તેના શરીરમાં એક અલગ જ ઉર્જા આપી રહી હતી. તેણે ભાભીની સામે જોયું અને તેની નજીક ગયો. ભાભી ખૂબ જ ગભરાઈ ગયા અને તેણે સાગરને રોકાવાની કોશિશ કરી, પરંતુ સાગરે તેની એક પણ વાત ન સાંભળી. હવે તેની અંદર તાકાત વધી ગઈ હતી. ભાભીને ખૂબ જ દર્દ થયું અને તેણે બૂમ પાડી, પણ સાગરે તેની એક પણ વાતનું ધ્યાન ન આપ્યું. ભાભીએ તેને વિનંતી કરી, પણ તેનો ફાયદો થયો નહીં. જ્યારે દવાની ઉર્જા પૂરી થઈને ત્યારે સાગર ચક્કર ખાઈને નીચે પડી ગયો. થોડી વાર પછી સાગરે જોયું, ભાભીની આંખોમાં આંસુ હતા. તે બાજુમાં બેહોશીની હાલતમાં પડ્યા હતા. તેણે ભાભીને પાણી આપ્યું અને તે માફી માંગવા લાગ્યો. ભાભીએ પણ તેને માફ કરી દીધો. થોડી વાર પછી તે બંને પોતપોતાના રૂમમાં ગયા. પરંતુ બીજે દિવસે ફરી એકવાર સાગર જ્યારે ભાભી રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યાં ગયો અને તે કહેવા લાગ્યો, ભાભી, આજે મને રસોઈ બનાવતા શીખવાડો. અને પછી એવું થયું ને મિત્રો, જે સાંભળવા માટે તમારે કહાનીના બીજા ભાગની રાહ જોવી પડશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નહોતો. આ વિડીયોને ફક્ત મનોરંજન માટે લેશો. ધન્યવાદ મિત્રો.